ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે કોંગ્રેસના બે ધુરંધર નેતા અચાનક ભાજપમાં ભળી જતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ પાલીતાણા શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયાએ રાજીનામું કોંગ્રેસમાં ધરી દીધું હતું। ઓમદેવસિંહ સરવૈયા અને પૂર્વ વિપક્ષ નેતા કિરીટ સાગઠિયા ભાજપમાં જોડાયા છે। કોંગ્રેસ ટિકિટ ફાળવવામાં અવગણના કર્યા હોવાના આક્ષેપ સાથે રાજીનામું આપી દીધું હતું। કોંગ્રેસે થોડા દિવસ પહેલા જ પાર્ટીમાંથી સસ્પેન્ડ હોદ્દેદારોને કોંગ્રેસમાં જોડ્યા હતા, ત્યારે રાજીનામું આપી ભાજપમાં જોડાઈ વોર્ડ નંબર 1માંથી ફોર્મ પણ ભર્યું છે। પાલીતાણા શહેર કોંગ્રેસમાં મજબૂત કામગીરી કરનાર ઓમદેવસિંહ સરવૈયા અને કિરીટ સાગઠિયા ભાજપમાં જોડાય અને ચૂંટણી લડશે। ભાજપમાં બંને નેતાઓ ભળી જતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો। આજે ખુશીની વાત એ છે કે પાલીતાણાનો જે વિકાસ થઈ રહ્યો છે, છેલ્લા 4 ટર્મથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા શાસન કરી રહી છે। આ શાસનમાં વિશ્વાસ રાખી અને કોંગ્રેસ શહેરના પ્રમુખ ભાઈ શ્રી ઓમદેવસિંહ સરવૈયા અને એની પૂરેપૂરી ટીમ આજે ભારતીય જનતા પાર્ટીમાં ભળી છે અને વોર્ડ નંબર 1માં તેઓએ ઉમેદવારી નોંધાવી છે। ઉમેદવારી તો નોંધાવી છે, પણ સાથોસાથ લગભગ બિનહરીફ વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 6 આ બિનહરીફ થશે। એટલે કે ભારતીય જનતા પાર્ટીની લગભગ 30 સીટો આ વખતે વિજય થશે। કોંગ્રેસમાં પણ વ્યૂહનીતિ ખૂબ મોટી કરવામાં આવી હતી। પ્રદેશ કક્ષાએ પાલીતાણાના આગેવાનો જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા હતા, એવા હયાતખાનભાઈ બ્લોચની આગેવાનીમાં ઘણા લોકો કોંગ્રેસમાં પણ ભળ્યા છે અને વ્યૂહનીતિ ઘણી બધી કરી હશે, પરંતુ અત્યારે જે કાંઈ વ્યૂહનીતિ છે એ ભારતીય જનતા પાર્ટીને ફળી છે અને ભગવો લહેરાશે। એ તમારું નામ? ખાસ કરી અને હું શહેર કોંગ્રેસનો પ્રમુખ હતો। છેલ્લા 2.5 વર્ષથી હું શહેર કોંગ્રેસના પ્રમુખની જવાબદારી નિભાવતો હતો, પણ મેં એ દરમિયાન જોયું, ઘણી મહેનત કરી, પણ કોંગ્રેસનો જે આંતરિક જૂથવાદ કે જે ક્યાંક ને ક્યાંક વિકાસ અને એટલો બધો આવતો હતો, આપણને કામ ન કરવાની નીતિ અને ખોટા રીતે જ્યાં ભ્રષ્ટાચારની એવી ખોટી નીતિ, જ્યાં અમે હકીકત અમે સત્તામાં પણ નથી, અમારી પાસે છતાં એવા કોંગ્રેસમાં અમારી પર આક્ષેપો મૂકવામાં આવતા હતા કે જેને લઈ અને એટલું બધું મન દુઃખી થતું હતું કે ભાઈ આ પાર્ટી છે કે શું છે, એને લઈ અને અમે છેલ્લે ના છૂટકે હું, મારા વિરોધપક્ષના નેતા, મારી સાથે દિનેશભાઈ, મારું, અમે સૌ ભાજપમાં જોડાયા। એમ તો લગભગ મારા ખ્યાલથી મારી સાથે મારી ટીમ તો 150 જણાની છે, પણ હોદ્દેદારો મેઇન જે છે એ અમે 4, મારી પેનલ 4, અમારા દિનેશભાઈ, મારું, એ અમારી પેનલ છે।